आता आली मला का नाही भगवान दिया खाई उनकी जागवा लियो पर जागवा नहीं आई તમારા પોતે ખાઈ કે માર 12 વાગે જાગવાનું છે ભગવાન તમારી સેવા કરવાની તે કઈ કરવાનું કઈ જવાનું કરજો નહીં જાતો સવારમાં 8 વાગે જાતો પણ ભગવાનને કહો કે ભગવાન મને 12 વાગે તમે જગાડ દેજો ये प्रभु मन 4 वागे जगाड़ देજો जो તમારું ભજન છે તમારો સંત છે તમારી સેવા પ્રભુ મારે કરવાની જરૂર એમ કરે તમે ઊંઘી જાઓ તો ભગવાન 4 વાગે તમને જગાડે તો વગર ભક્તાણી જાગી અને પીવા માટે પાણી નાવા માટે भी પાણી છે પાણી ગરમ कर दो नर नाई दे नाई लो धोई लो घर में अंदर पूरी बताई से दीवो कर दो अगरबत्ती कर दो ये करे पर जे माणस देशो आ मंत्र નું આપણે રચન કર્યું ભોજન કર્યું છે એ મંત્ર નું બે માણસને ભોજન કરો ભોજન કરતે કરતે 2 કલાક દેશો તમારા હાથની વાત એ બેસવાનું આપણા આત્મા સાથે આત્મા હારી 1 કલાક દેવો તમારા આત્મા સાથે 2 કલાક દેવો તમારા આત્મા સાથે પછી फिर ध्यान कर दो भगवान નો પ્રવેશ પૂરો થાય फिर કોણ પ્રવેશ કરે લક્ષ્મી માતા સંતો ભક્ત તો લક્ષ્મી માતા પ્રવેશ થાય તેમાં પણ દાદા કાકાને ध्यान રાખો બોલો હાસુ બોલો ધીરે બોલો કવચ કરીને નથી બોલો झूठું નથી બોલો અભિમાન કરીને નથી બોલો तो लक्ष्मी माता करोड़नी आवशे भाव आवशे दया आवशे अपनी झूंपड़ी एवं है तेवा रहेशे अने साडी जाशे एवी लक्ष्मी मातानो प्रवेश होय अने भगत भक्ताणी एक बीजा हाथी भगत हुका बतो आयलो करवानो भक्ताणी नवरी हुका बच्ची आयन कर आ फलाणो कर आ ढीकणो कर करोड़ कर्म करे लक्ष्मी माता जी तो फिर माणसों के હું કમાઈ ઘણું લાવું પણ મારા ઘરમાં પૈસો નહીં રે મારા ઘરમાં ધાન બી નહીં રે કમાઈ બી ઘણું इनके मनत के કેમ જે ખરીદે સત્ય વસ્તુ છે એ દુકાઈ જાય લક્ષ્મી માતા અને પછી આપણે ઘરમાં દાણા રાખીને રે આપણા ઘરમાં પૈસો રાખીને રે ખરો સંતો ભક્તો આના માટે ગુરુ કે ફળન જીવતા મરો તો તમને જીવવાનું અસર રહે જીવતા મરહો ને તો બહુ સારું છે ભગત ભક્તાણી ले लाव भक्ताणी શું કરી ભગત શું કરતો હિંડે એ શબ્દો ભક્તાણી કે ભગત શું કરી ગયા ભગત એમાં આવજો કામ હોય તો ભગતને પણ બોલું ભક્તાણી શું કરી ગયા અરે જરા એમાં આવજો આ કામ છે જરા આવો શબ્દો કાઢજો તિરક બહાર કાઢતો કે ભાઈ તું મારી કન ટક્યો ઘણો પણ હાવ તું મારી અંદર ન આવે એમ તેમ બહાર કાઢતો तो વધારે દયા પ્રગટ થશે ભક્તિ માતા ખુશ થઈ જશે ભગવાન બી ખુશ થઈ જશે અંદર આત્મા બી ખુશ થઈ જશે તો આ સંતો કે છે પાપ ધર્મ ના લાગ્યા ઝઘડા સોણો મારી માઈ સુરતા કોણ લડશે ને કોણ ભાગશે તે શું કે सूरो पूरो न रहसे सोनमक लड़से અને કાય કાર ભાગી જશે સંતો ભક્ત કારને ભાગવું પડશે सूरो पूरो હશે ને એ અંતરથી લડશે ભગવાન સાથે એ ભોજન દુઃખી થશે પેલો મુક્તિ લડે એ દુઃખી રહેશે આ ભક્તિ માતાનું એક સર્જન છે
તે આ સંસાર સાગરમાં આપણે આવ્યા. શરીર, શાસ્ત્ર, ખોપડી, એક સોપડી. તો આ જગ સંસાર સોપડીની વાતો કરશે, શાસ્ત્રની વાત કરશે, પણ શરીરની વાત નહીં કરશે. ખોપડીની વાત કરશે એ ભક્તિની કહેવાય. સંતો ભક્તો આને માટે ધ્યાન ધરો. ધ્યાન ધરી સામગ્ર સ્વીકારનો ઉરમાં લેજો હરિજનો. સત્ય જાણવું બહુ કઠિન છે, એ બહુ મુશ્કેલ છે. જેવી રીતે લાકડું છે, વાંકું હોય, જાડું હોય, સૂકું હોય. આપણું મારું લાકડું છે, પણ એ લાકડું આપડતું સીધું નહીં થાય, વાંકું. કોવાડો મળે ને ત્યારે લાકડું સીધું થાય, અને જાડું છે પાતળું થાય. અને મનક વાંકું સૂકું હોય એવું જોયું. સંતો ભક્તો કોહળી તો હદરે ખરો ની હદરે. સંતો સત્સંગ માણાને સીધું કરવા માટે, વાંકાણ સીધું કરવા માટે, નરમ કરવા માટે સત્સંગ એ આપણી કોહળી કહેવાય. લાકડાની કોહળી, માણસની સત્સંગ. તો આજ આપણે શું કરવા માટે આવ્યા સંતો? આપણી બધી પ્રજ્ઞા આવી શું કરવા માટે આવી? હું કેવો છે એ આપણને ખબર નથી, પણ પોતે ધ્યાન કરો કે હું કેવો છું. કોઈ બીજા ભાઈને પૂછો, ભાઈ તને હું કેવો લાગુ, હું કેવો છે એમ પૂછો. તો ભક્તાણી કે તને ભક્તા પૂછે, ભક્તાણી હું તને કેવી લાગુ, હું જેવી તે મને કહેજે એમ કહેવાનું. પણ તો આવ્યું છે એમ કે રીડ નહીં કરવાની. તારા બદન રહે તો આવો છે, અરે વાહ ભાઈ કરે તો હું જેવો તો મન કીધી જે હો એમ કહેવાનું. ત્યારે આપણને ખબરવા મળે. અને તને આપણને કે આપણું ચીજ આપો, મને એમ કે દો, એ મને એમ કે દઉં, બસ ગયો ફેર ખતમ, પૈસા હાજમ. ફેર શું કામ લાગે? વારંવાર ફેર મળે ખરી વસ્તુ. ભાઈ અવસર મળ્યો છે, અવસરને છોડો નથી. અવસર ચૂકો નથી. અવસર મળે, ભક્તિ મળી અને ગુરુ મળ્યા. તો ગુરુ જ્ઞાન આપે છે આપણને. ગુરુ આપણને કંઈક ખરાબ આપે છે, ખરાબ વસ્તુ અર્પણ કરતો. ગુરુના શરણામાં તે કરતું. મારી અંદર કાળ, ક્રોધ, લોભ, લાલચ તમારા શરણાનું અપમાન કરતો. એના માટે ઝીણા બનો, બારીક બનો, ગરમ હોય નરમ બનો. આવી વસ્તુ કુદરતે તૈયાર કરી છે. અને આપણે હું મેં મારું એટલી વસ્તુ સંતોના મુખમાંથી, સંતોના હૃદયમાંથી ધીરે ધીરે નબળી કરવા શીખો. આ શૈતોતેર ભગવાને વાવ બનાવ્યા છે. એ વાવ આપણા નથી. આપણું છે મારા વાવ છે, મારા લખિયા છે. ભક્તાણીઓ તેલ લગાવ દે, કોઈ ખીરી કેવો વટ બનાવ દે. પણ જયારે ભગવાન કલર બદલે ધોળા કરે ને ત્યારે તમને કહેજો મારા લખિયામાં ધોળા નહીં ખાવા દો, એમ કરીને પકડી રાખજો. રેતી રેત અબારતા કેમ કે ભગવાનના લખિયા ભગવાનના ફાવે નહીં કરે. અરે કલાક લખી ઉપડી જાય છે. આજે આજને પણ ઉપડી જાય લખિયા, એટલા ઉપડી જાય. એ કેમ ઉપડી જાય? એની અંદર વસ્તુ હશે ત્યારે ઉપડી જવું પડે છે. વાવની ખાલી નથી, લોટાએ લખિયા એમાં તાકાત નથી. કુદરત રાખે એ લેવું પડે. કુદરત કલર બદલે ત્યારે બદલી કે ભગવાન સારું છે, હું સેવક છે, હું સેવા કરું છું, મારું નથી. એવું આપણા ચિંતમાં રાખો, એ આપણે એક ભાવ રાખો તો ભગવાનજી રાજી રહેશે.
ભક્તિ માતા બી રાજી રહે એને માટે તમારી અંદર ગુરુ જ્ઞાન ગુરુ ગમ અને ભક્તિ ભાવ ભક્તિ શું માગે ભાવ ભાવ ઉપર રાખો ભક્તિ માતા ખુદ રહેશે ગુરુ જ્ઞાન આપ્યું ગુરુને ગમ રાખો તો બરાબર કેવા પેલા ગુરુ સર ખરી કરતા રહે એવા બી આદમી था અરે હું તો આવો છું હું એમ કરું છું મને કેમ મળે છે હું દાવો થાય છે કેટલા દન 4 દન ની સાંધે ફેરદારી રે પુણ્યમ થાય પુણ્યમ 2 દન કે બસ એટલે સાંધેલું રે ફેરદારું થાતું જવાનું છે આપણ બેઠા છે ને તો ભક્ત પુણ્યમ થાય પુણ્યમ વ્યક્તિ 2-3 દન રે ફેરદારું થાતું જવાનું કે હેતું સમજો બહાર ભાવ તો બી બરાબર કહેવાય આ વાતને આપણ પરખાઈ જાય કે ભગવાન ભગવાન તમારી કળાનો કોઈ પાર નથી પ્રભુ તમારી કળાનો કોઈ હિસાબ નથી ગાતા આવડે ખાતા બી આવડે કહેતા બી આવડે પણ કરતા આવડવું જોઈએ કરવા શીખો તે ભક્તિ માતા ખુશ આત્મા બી ખુશ ભલે ઓછું બોલો પણ સાચું બોલો સાચું છે આત્માનો સંગાત જૂઠું બોલવો એ શરીરનો સાથ તો એ તો જન્મટીમાં મળવાની આપણે રંગ કરલું રાત કરલું ઊટ કરલું રાત કરલું મારું કરલું એમ કરલું તેમ કરલું પછી પૂરું થઈ જવાનું એના માટે ભક્તિ સંતો ભક્તો મળી આજ આપણે માટે ભગવાને ખૂબ પ્રેમનો પ્રસાદ સંતો માટે અનેક ભાવનું ભોજન એ ભૂમિ આજ ત્યારથી સંતોનો કોઈ રાગ હતી ભૂમિ આગળ લોકો મારી પર પાપ કરી હિંસા કરી અને મારે માટે પાપ છોડી જાય તે કોઈ સંત આવે અને એમનું પગલું મારી પર થાય તો મારો પાપ પડે ખાક देखो भूमि माता भी राज हो संत लोग गंगा में नारी से धोई के पाप धोई के तो गंगा माता भी संत मिला आज आप नावा गए थे द्वार आधी गंगा के तांबी गंगा पण गंगा राज हो कोई संत आए पगलू मारा बन मूकी दी आ लोकोनो पाप से बड़े खाक खाई जाए મારું મસ્તક થોડું થઈ જાય એવો દેવો રાહ જોવે કોની સંતોની ભક્તો આ સંતોની કીર્તિ મહાન કિંમત આ સંત બન્યા તો આપણે કિંમતને ઓળખી નહીં રહ્યા આપણે સમજી નહીં રહ્યા અને આપણે માની બી નહીં રહ્યા માનવ જરૂરી એમાં તારણહાર માનવ એમાં તારણહાર છે માનવા કોઈ પૈસા લાગે કોઈ ખર્ચો થાય એવો છે કઈ નહીં મળે એને માટે ઓલી વસ્તુ અગેલ રહે છે પેલી પછેલ રહે છે માન અભિમાન અગેલ માન પછેલ રહે છે સંતો ભક્તો એને માટે મારાની ઉપર અભિમાન ચડીને બેઠી અને પેલી પછેલ આવી પણ માન આપણે ઓળખીને સમજી માનને અગેલ કરો અને પેલી પછેલ રાખો કે ભાઈ તું પછેલ રે થાય ગયા પછેલ નહીં થાય એવું નહીં પણ આપણે જગા જ દીધી છે આપણે થોડા જ દીધો છે તો સમજાવવી પડે એને પછેલ રાખવી પડે ત્યારે અવતાર જીત હો नहीं तो आप खोई जाओ प्राणियों भरवी पड़े भूतियों नरकियों लग सोरासियों आपो बाप खूब वालो खूब प्यारो खोटू काम खोटो कर्म करी અને દેહ છોડે અને ભૂતિઓને અવતાર મળે પછી એ આપણો બાપ
કે જાઓ મારા છોકરા તાળી એમ કરીને આપણે ઘેર કદી રેવા આવે આપણું રેવા દીક ને દેવા જેવી ભક્તો સંતો પેલા દા કારીગર જોઈને ભૂત ભરાઈ ગયો પણ મારો બા રહ્યો એમની કે કહ્યું સંતો ભક્તો મારો બા મારા ઘરમાં રહ્યો એમની કે આ ભૂત ભરાઈ ગયો દેખો સંતો ભક્તો આ યુનિ કેટલી ખરાબ છે અત્યારે બા કેટલો વાર લાગે પણ મરી ભૂત ભણે ત્યારે વાલો રે બાર સોરઠ વાલો રે પણ સોરઠ બા વાલો નહીં રે કેમ કે યુનિમાં ગયો છે ભૂત કેવાય ગયો નિમળે ઘર નિમળે બાર રહેવા માટે નિમળે કપડું નિમળે ઓઢવાનું નિમળે દીહી નિમળે કોઈ વસ્તુ પવનને ભેળો ગમતો ફરે મને નડ્યો પાપ નડ્યો મારું મારું નડ્યું હું એમ નડ્યું મેં કેવી નડ્યું ફેર પછાડ તો પછાડ કામ લાગે ના ના અત્યાર પછાડ છોડ દો નિશા ઉતરી જાઓ ત્યારે વસ્તુ બનશે ને બાકી ફેર કામ લાગે નથી એટલા જગા વધારે નથી ને જગા થોડી એના માટે સંતો ભક્તો ખૂબ દયા કરજો ખૂબ કૃપા કરજો આજે સત્સંગ ભગવાને પ્રસાદ આપ્યો હરેક સંતોના અંદર ઓર દેજો કાનમાં દોરી નથી નાખો ઢોળો નથી રાખજો રાખજો એકનો અનેક કરજો વધારજો એના માટે પ્રેમનો પ્રસાદ સંતો ભક્તો આવો સત્સંગ પ્રોગ્રામ થાય જરૂર પધારવાની જરૂર સત્સંગુરુ